હેલો ગાઈઝ, વેલકમ ટુ ધ લર્નિંગ લાઉન્જ. આજના લેક્ચરમાં આપણે એલસીએમ અને એચસીએફ જોવાનું છે. એલસીએમ અને એચસીએફનું ગુજરાતી થશે લસા અને ગુસા. તો અહીંયા જે બે પહેલાં ફોર્મ્યુલા આપી દીધા છે વિચ ઇઝ મોસ્ટ આઈએમપી, જેના ઉપરથી તમારા મેજોરિટી ક્વેશ્ચન સોલ્વ થઈ જશે. ફર્સ્ટ નંબર ઇન્ટુ સેકન્ડ નંબર ઇઝ ઇક્વલ ટુ એલસીએમ ઇન્ટુ એચસીએફ, અને પછી જે મલ્ટીપ્લાય ધ રેશિયો ઓફ ટુ નંબર ઇન્ટુ એચસીએફ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટુ એચસીએફ ઇઝ ઇક્વલ ટુ એલસીએમ. જ્યારે તમને બે નંબર આપેલા હોય કે એક નંબર એ છે, બીજો નંબર બી છે, એમનો એલસીએમ આ છે તો એનો એચસીએફ ગોતો, ત્યારે તમારે ફર્સ્ટ ઇક્વેશન યાદ કરવાનું. અને જ્યારે તમને આપેલું હોય કે બે નંબર 3:4 રેશિયોમાં છે અને એમનો એલસીએમ આ છે તો એમનો એચસીએફ ગોતો, ત્યારે તમારે આ કરવાનું કે 2:3 હોય તો 2 × 3 × એચસીએફ ઇઝ ઇક્વલ ટુ એલસીએમ. પછી જે એક વસ્તુ ના આપી હોય એ ગોતી લેવાની. ઓકે, સો મોસ્ટ એમપી છે, ધ્યાન રાખજો. નેક્સ્ટ, વોટ ઇઝ એચસીએફ એટલે કે હાઈએસ્ટ કોમન ફેક્ટર. આને આપણે ગ્રેટેસ્ટ કોમન ડિવિઝર પણ કહીશું. When a greatest number divides perfectly the two or more given numbers, then that number is called HCF. સો HCF એટલે કે એવો નંબર કે જે આપેલ બધા નંબરને ડિવાઈડ કરતો હોય, એમાં મોટામાં મોટો જે નંબર હોય ને એને આપણે હાઈએસ્ટ કોમન ફેક્ટર્સ કહીશું. લાઈક જો 10, 20, 30 છે તો એને HCF 10 થશે. ઇટ ઇઝ ડિવાઇડેડ બાય 5 ઓલ્સો. 5 વડે બી ડિવાઈડ કરી શકીએ, 2 વડે બી કરી શકીએ, બટ જે મોટામાં મોટો નંબર લેવાનો કીધો છે સો ઇટ ઇઝ 10. સો નેક્સ્ટ ઇઝ લીસ્ટ કોમન મલ્ટિપલ એટલે કે LCM. તો લીસ્ટ નંબર વિચ ઇઝ ડિવિઝેબલ બાય 2 ઓર મોર ગિવન નંબર, દેટ લીસ્ટ ઇઝ LCM. જે નાનામાં નાના નંબરથી જેને આપણે ડિવાઈડ કરીએ એ નંબરને LCM કહેવાય. લાઈક 3, 5, 6 એનો LCM થશે 30, બિકોઝ કે આ જે 3 નંબર છે એને ઓલ 3 નંબર્સ ડિવાઈડ 30, 60, 90 એન્ડ સો ઓન પરફેક્ટલી. સો 30 એ નાનામાં નાનો છે આમાં. ઓકે, 3, 5, 6 એનો LCM થશે 30. કેમ કે આગળ જોઈએ તો આ જે 3 નંબર છે 30, 60, 90 એન્ડ સો ઓન બધાને પરફેક્ટલી ડિવાઈડ કરી શકે છે. એમાં જે નાનામાં નાનું હોય એને આપણે કહીશું LCM. આપણે ગુજરાતીમાં જોઈએ તો LCMને કહેશું લસા અને HCFને કહેશું ગુસ્સા. LCM એટલે કે લઘુત્તમ સામાન્ય અવયવ, લસા એટલે કે એવી નાની સંખ્યા કે જે બે કે બધા સંખ્યા દ્વારા સંપૂર્ણપણે વિભાજિત થાય. અને ગુસ્સા એટલે કે હાઈએસ્ટ કોમન ફેક્ટર. તો મીન્સ કે એવી HCF એ બે કે બધી સંખ્યાઓ વચ્ચે રહેલ સૌથી મોટો અવયવ છે. રાઈટ, અને આપણે આગળ જોઈએ ડિટેલમાં વોટ ઇઝ LCM અને પહેલાં તો LCM અને HCFને આપણે ફ્રેક્શનના ફોર્મમાં લખવું હોય કે તમને કોઈ એક ફ્રેક્શન આપ્યો હોય ને એવું કીધું હોય કે LCMનું ફ્રેક્શન શું થશે, તો જેનું જે કીધું હોય ને લાઈક ફ્રેક્શન આપ્યો 2/3નો LCM ફાઇન્ડ કરવાનું કે તમને, તો LCM ઓફ ન્યુમરેટર જે તમને ફાઇન્ડ કરવાનું કીધું હોય ન્યુમરેટરનો LCM લેવાનું અને નીચેનો ડિનોમિનેટરનો એનો ઓપોઝિટ લેવાનું HCF. અને તમને એવું કે ફ્રેક્શન આપેલું હોય ને એનો HCF ફાઇન્ડ કરવાનું કીધું હોય તો ન્યુમરેટરમાં HCF આવશે અને ડિનોમિનેટરમાં LCM. નાવ જુઓ, ઇફ રેશિયો ઓફ ટુ નંબર ઇઝ A ઇન્ટુ B, જો કોઈ પણ નંબર બે નંબરનો રેશિયો A અને B છે, દેન ધ નંબર K ઇન્ટુ બી કે, જ્યાં K કોન્સ્ટન્ટ છે એનો K છે એ HCF થશે અને LCM બરાબર A ઇન્ટુ બી ઇન્ટુ K. જે આપણે આગળ પહેલું સૂત્ર જોયું હતું કે નંબર ઓફ રેશિયોનો મલ્ટીપ્લાય કરવાનો ઇન્ટુ HCF કરવાનું એટલે આપણને LCM મળશે. આ ક્વેશ્ચનમાં તમને વધારે યાદ રહેશે. જો ફર્સ્ટ ક્વેશ્ચન છે કે LCM ઓફ ટુ નંબર ઇઝ 864 and their HCF is 144. LCM અને HCF તમને આપી દીધા છે. એન્ડ આગળ જુઓ તો વન ઓફ નંબર ઇઝ 288. LCM છે, HCF છે અને એક નંબર છે, અધર નંબર ગોતવાનો છે. તો એના માટે આપણે સૂત્ર જે જોયું હતું એ જોઈએ. ફર્સ્ટ જ સૂત્ર હતું કે LCM ઇન્ટુ HCF ઇઝ ઇક્વલ ટુ ફર્સ્ટ નંબર ઇન્ટુ સેકન્ડ. તો આનું સિમ્પ્લિફિકેશન કરીએ કે LCM આપણને આપી દીધું 864, HCF છે 144 એન્ડ અહીંયા ફર્સ્ટ નંબર જે હતો અહીંયા ડિવિઝનમાં આવી જશે, તો આન્સર આવશે 432. સો નેક્સ્ટ જુઓ, જો HCF અને LCM ઓફ ટુ નંબર આર 12 and 924.
HCF અને LCM બે નંબરના 12 અને 924 છે. ધેન ધ નંબર ઓફ સચ પેર ઇઝ, તો એવી કેટલી પેર બની શકે? તો પહેલાં તો આપણે આવી રીતે જસ્ટ HCF ને LCM આપી દીધા છે. જો ધ LCM એન્ડ HCF ઓફ ટુ નંબર્સ આર 12 એન્ડ 294. LCM આપી દીધો છે અને તમને HCF આપી દીધો છે. તો રિસ્પેક્ટિવલી છે એટલે લાઇનમાં તો 12 છે આપણો HCF છે અને 924 LCM. તો આપણે ઉપર જોયું હતું કે બે નંબર હોય એને કે કોન્સ્ટન્ટ વડે HCF વડે ડિવાઈડ કરી શકીએ, રાઈટ? તો અહીંયા 12x x આપણે ધારી લીધું છે. ધારો કે બે નંબર 12x અને 12y છે, તો એનો LCM શું થશે? 12xy, જે આપણે આગળ અહીંયા જોયું હતું કે એ અને બીને કોન્સ્ટન્ટ કે હતો ને કે HCF હતો, તો બે નંબર મલ્ટીપ્લાઈડ બાય કે. તો અહીંયા બે નંબર છે 12x y, તો 12 ઇન્ટુ એક્સ ઇન્ટુ વાય બરાબર LCM થાય. LCM અહીંયા આપણને આપી દીધો છે ઉપર 924. સો 924 ડિવાઇડેડ બાય 12 અહીંયા નીચે આવી ગયા, તો XY બરાબર 77. તો 77 કઈ રીતે બને? તો બે પેર થાય. એક થશે 11 ઇન્ટુ 1 અને એક છે 11 ઇન્ટુ 7 અને 77 ઇન્ટુ 1. સો આન્સર વિલ બી 2 pairs. કાંઈ નહીં, આમાં તમારે 3 ફોર્મ્યુલા યાદ રાખી લેવાના. ઉપર જે બે હતા એ અને એક થર્ડ, કે જ્યારે તમને એવું આપ્યું હોય કે રેશિયો ઓફ બે નંબર આ છે અથવા તો LCM અને HCF, ટૂંકમાં બે નંબર અને HCF હોય તો બરાબર બધાનું મલ્ટીપ્લાય બરાબર LCM થાય. સો નેક્સ્ટ ક્વેશ્ચન is the HCF and product of numbers are 15 and 6300. HCF તમને 15 આપી દીધો છે એટલે બે નંબર થશે 15x અને બીજો નંબર થશે 15y. હવે આ બેની પ્રોડક્ટ કે એટલે મલ્ટીપ્લાય સમજવાનું કે 15x ઇન્ટુ 15y ઇઝ ઇક્વલ ટુ 6300. તો અહીંયાથી 15 કોમન કાઢી લેવાના, નીચે જશે ડિવિઝનમાં, આન્સર આવ્યો 28. હવે પેર કેટલી બને? તો 14 2 ઝા 28 એક, 7 4 ઝા 28, બે પેર. ઓકે. સો નેક્સ્ટ, the least number which when divided by 4, 6, 8, 14, 16 leaves a remainder 2 in each case is. હવે આમાંથી કયો એવો નંબર છે કે જેને આપણે આ જે ઓપ્શન આપ્યા એમાંથી કયો એવો નંબર છે કે જેને આપણે 4, 6, 8, 12 અને 16 એના વડે ડિવાઈડ કરીએ ત્યારે બે રિમાઇન્ડર વધે ઇન ઈચ કેસ. તો આમાં શું કરવાનું થશે? LCM કાઢો બધાના. 4, 6, 8, 12, 16. ઓકે, આ રીતે મેથડથી LCM કાઢી લીધા. પછી આ બધાનો મલ્ટીપ્લાય કરવાનું થશે. સો એનો મલ્ટિપ્લિકેશનમાં આપણને મળશે 48. 2 2 ઝા 4, 2 ઝા 8, 2 ઝા 16, 3 ઝા 48. 48 પ્લસ અહીંયા રિમાઇન્ડર જેટલું આપ્યું હોય એ પ્લસ કરી દેવાનું, તો ઇટ્સ 50. આન્સર આવશે 50. સો નેક્સ્ટ જુઓ, find the greatest number of 5 digit which when divided by 3, 5, 8 and 12 have a 2 as a remainder. મીન્સ કે 5 આંકડાની મોટામાં મોટી એવી સંખ્યા કે જેને 3, 5, 8 અને 12 વડે ડિવિઝન કરવામાં આવે તો બે આપણને રિમાઇન્ડર તરીકે મળે છે. ઓકે, જ્યારે તમને આવા ક્વેશ્ચન પૂછાય કે ગ્રેટેસ્ટ નંબરની કોઈ ડિજિટ ફાઇન્ડ કરવાનું હોય, 5 ડિજિટ 4 ડિજિટ કે, તો પહેલાં મોટા મોટી 5 આંકડાની સંખ્યા લઈ લેવાની, વિચ ઇઝ 5 ટાઈમ 9. 5 વાર 9 એટલે 99,999, જે મોટામાં મોટી સંખ્યા છે. હવે 5 ડિજિટની મોટામાં મોટી સંખ્યા છે એનું હવે 3, 5, 8, 12 આનું LCM લેવાનું. LCM આવશે 120. જ્યારે તમને આવા ક્વેશ્ચન પૂછાય છે ત્યારે મોટામાં મોટી જે ડિજિટ કીધી હોય જેટલા ડિજિટની નંબર લઈ લેવાનો, પછી જેના વડે ભાગવાનું હોય એના LCM લઈ લેવાના. 120 મળ્યું ને 120 ડિવાઈડ બાય 5 ટાઈમ્સ 9 કરશો એટલે તમને રિમાઇન્ડરમાં મળશે 39. હવે તમને જે રિમાઇન્ડર મળે છે એને તમારે આ મોટામાં મોટી 5 ડિજિટની નંબરમાંથી બાદ કરવાનું રહેશે. ત્યારબાદ તમને મળશે આન્સરમાં, જ્યારે તમે 5 ટાઈમ 9 માઇનસ 39 કરશો એટલે 99960 મળશે. હવે એમાં તમારે જે રિમાઇન્ડર અહીંયા આપ્યું છે ક્વેશ્ચનમાં કે બે રિમાઇન્ડર વધે છે તો એને પ્લસ કરી દેવાનું. ઇટ વિલ બી યોર આન્સર. ધ્યાન રાખજો, આ બધા જ ક્વેશ્ચન તમને પ્રેક્ટિસ PDFમાં જોવા મળશે. સેમ ક્વેશ્ચન હશે એટલે તમારે પ્રેક્ટિસ થઈ જાય. ઓકે, સો નેક્સ્ટ ઇઝ
Let the least number of 6 digit which when divided by 4, 6, 10, 15 leaves in each case same remainder 2. એટલે કે નાનામાં નાનો 6 ડિજિટનો નંબર જ્યારે 4, 6, 10, 15 દ્વારા ભાગવામાં આવે છે ત્યારે 2 રિમાઇન્ડર વધે છે. ધ સમ ઓફ ડિજિટ એન્ડ ઇઝ. તો હવે એ જે ડિજિટ છે એનો સમ ગોતવાનો છે આપણે. અહીંયા આપણે લિસ્ટ 6 ડિજિટ નંબર લઈ લેવાનું. લિસ્ટ નંબર કહે ને ત્યારે 1 લઈને પાછળ બધા 0 અને ગ્રેટેસ્ટ કહે ત્યારે બધા 9. હવે 4, 6, 10, 15નો એલસીએમ આપણને મળશે 60. હવે જ્યારે આપણે જે લિસ્ટ 6 ડિજિટ નંબર છે એને 60 વડે ડિવાઈડ કરીએ ત્યારે આપણને રિમાઇન્ડરમાં મળશે 40. તો અહીંયા આપણે જ્યારે ગ્રેટેસ્ટ નંબર કીધો હતો ત્યારે આપણે શું કર્યું હતું કે જે રિમાઇન્ડર વધ્યું હતું એને આપણે માઇનસ કરીને પછી ક્વેશ્ચનમાં રિમાઇન્ડર હતો એને પ્લસ કર્યું હતું. બટ હિયર આપણે જે રિમાઇન્ડર વધે છે એને એલસીએમમાંથી માઇનસ કરવાનું રહેશે. પછી જે તમને આન્સર મળે એને પ્લસ કરીને રિમાઇન્ડર પણ પ્લસ કરી દેવાનું. સો આ યાદ રાખજો, આ ક્વેશ્ચન બહુ પૂછાતા હોય છે. આ બધા તમને પ્રેક્ટિસ કરવામાં આવશે, પીડીએફમાં મળી જશે ટેલિગ્રામમાં. ત્યારબાદ છે નેક્સ્ટ ક્વેશ્ચન કે 4 રનર્સ સ્ટાર્ટેડ રનિંગ સાયમલ્ટેનિયસલી. They took 200 seconds, 300 seconds, 360 seconds, 450 seconds to complete one round. After how much time do they meet at a starting point from the first time? 4 રનર છે જે દોડવાનું શરૂ કરે છે, અલગ અલગ સમય બધા લે છે દોડવા માટે. હવે એવું પૂછ્યું છે કે કયા સમયે બધા ભેગા થશે સ્ટાર્ટિંગ પોઈન્ટ ઉપર. જ્યારે આવા ક્વેશ્ચન આવે ને કે આટલા અલ્ટરનેટ ટાઈમે બેલ વાગે છે, આટલા અલ્ટરનેટ ટાઈમે રનિંગ થાય છે, જ્યારે તમને એક ટાઈમ પૂછો ને ત્યારે એલસીએમ લઈ લેવાનું. ધીસ ઇઝ ધ સિમ્પલેસ્ટ ફોર્મ ઓફ ધી આન્સર. બીજું કાંઈ નહીં વિચારવાનું. એમ કે ને 2 સેકન્ડની અંદર એક બેલ વાગે છે, ડોરબેલ વાગે છે, યા તો ઘડિયાળમાં અવાજ આવે છે કોઈ ચકલાનો, કાગડાનો, પોપટનો, વોટેવર જે હોય. પછી રનરનું કીધું હોય કે રનિંગ કરતા હોય 5 જણા, 6 જણા, બધાની સ્પીડ અલગ અલગ છે તો કયા ટાઈમે ભેગા થશે. આવા ક્વેશ્ચન હોય ત્યારે સિમ્પલી એલસીએમ લઈ લેવાનું. તો 200, 300, 360 અને 450 આનું એલસીએમ થશે 1800 સેકન્ડ. સો અવર આન્સર વિલ બી 1800 એ. સો નેક્સ્ટ છે ફ્રેક્શનનું એલસીએમ હતું. આપણે જોયું હતું કે એલસીએમ કીધું છે તો ઉપર જે ન્યુમરેટર હશે 245 એનું એલસીએમ આવશે અને નીચે 396નું એચસીએફ. તો 245નું એલસીએમ થશે 20 અને એચસીએફ થશે 3 બિકોઝ કે 3, 6 અને 9 બધા 3 વડે ડિવિઝિબલ છે. ઓકે, તો એનો આન્સર થશે 20/3. સો નેક્સ્ટ, ધ મેક્સિમમ નંબર ઓફ સ્ટુડન્ટ્સ among whom 1000 pens and 910 pencil can be distributed in such a way that each student gets same number of pen and same number of pencil. હવે જ્યારે તમને બહુ બધી વસ્તુ આપેલી છે ને એમાંથી નાનું ગોતવાનું છે. લાઈક આખો રૂમ આપેલો હોય અને એમાં ટાઇલ્સનું કીધું હોય કેટલી ટાઇલ્સ ફિટ થશે. પછી અહીંયા શું કીધું છે કે બહુ બધી વસ્તુ આપી દીધી છે કે 1001 પેન અને 910 પેન્સિલ જે આપણે નાના છોકરાઓમાં પર પર્સન દીઠ વેચવાની છે. મોટામાંથી નાનું કરવાનું હોય ત્યારે એચસીએફ કરવાનું અને જ્યારે બહુ બધા અલ્ટરનેટ ટાઈમે આપેલું હોય ત્યારે એલસીએમ યુઝ કરવાના. જેને કન્ફ્યુઝન હોય કે ક્યારે એચસીએફ કરવું ક્યારે એલસીએમ, એના માટે આ લોજિક છે. તો હવે 910 અને 1001નું એચસીએફ લઈ લ્યો તો તમને મળશે 91. આન્સર વિલ બી 91. નાઉ નેક્સ્ટ, the greatest number which when divided 989 and 1327 leaves remainder 5 and 7 respectively. જ્યારે તમને એવું કીધું હોય કે કોઈ ગ્રેટેસ્ટ નંબરને આપણે 987 દ્વારા ડિવાઈડ કરીએ અને 1327 દ્વારા ડિવાઈડ કરીએ તો બંને વખતે અલગ અલગ રિમાઇન્ડર આપ્યા હોય તો પહેલાં જે આપણને જે સંખ્યા આપી હોય કે જેના વડે ડિવાઈડ કરવાની હોય એમાંથી રિમાઇન્ડર બાદ કરી દો. જે તમને આન્સર મળે એનો એચસીએફ ગોતી લો. તો અહીંયા 989 -5, 1327 -7. તો જે આપણને મળ્યું છે આ બે એનો એચસીએફ ગોતી લેવાનો, વિચ 24. ઓકે, ત્યારબાદ નેક્સ્ટ, ધ ગ્રેટેસ્ટ નંબર વેન ડિવાઇડેડ બાય 60, 75, 105 વી ગેટ સેમ રિમાઇન્ડર. જ્યારે સેમ રિમાઇન્ડર કહીએ ત્યારે ક્વેશ્ચનમાં જે તમને રકમ આપેલી છે ને એકબીજામાંથી ડિવાઈડ કરવાની. લાઈક ફર્સ્ટ 60 -105, સેકન્ડમાં 60 -75
એન્ડ ધ લાસ્ટ ઇઝ ડિવાઈડ 105 ફ્રોમ 75. પછી જે તમને આન્સર મળે છે મીન્સ કે જે સંખ્યા મળે છે એમનો HCF કાઢી લેવાનો. જ્યારે તમને ગ્રેટેસ્ટ નંબર ફાઇન્ડ કરવાનું કે ત્યારે સિમ્પલી HCF કાઢી લેવાનું. સો નેક્સ્ટ, ધ લીસ્ટ નંબર વિચ વન ડિવાઇડેડ બાય 84, 27, 42, 63, 21 આપણને એઝ અ રિમાઇન્ડર મળે છે. જ્યારે ગ્રેટેસ્ટ નંબર તમને કીધું હોય ને ક્વેશ્ચનમાં ત્યારે જ તમારે જે રિમાઇન્ડર મળે એને બાદ કરવાના રહેશે. જ્યારે લિસ્ટ નંબર કહે ત્યારે રિમાઇન્ડરને બાદ નહીં કરવાનું, જે પણ તમને નંબર આપ્યા હોય એને સિમ્પલી કાઢી લેવાનું LCM અને પછી જે રિમાઇન્ડર મળ્યું એ પ્લસ કરી દેવાનું. ગ્રેટેસ્ટ નંબર કહે ત્યારે ક્વેશ્ચનમાં જે સંખ્યા છે એમાંથી રિમાઇન્ડર બાદ કરીને HCF કાઢવાના અને લિસ્ટ નંબર ફાઇન્ડ કરવાનું કે ત્યારે એનું LCM કાઢીને જે તમને રિમાઇન્ડર મળે છે એને એડ કરી દેવાનું. નાઉ નેક્સ્ટ, the largest number which will divide 110 and 128 leaves a reminder 2 in each case. very largest number આવ્યો તો રિમાઇન્ડર પહેલાં ક્વેશ્ચનમાંથી બાદ કરો, દેન એમનું HCF HCF લઈ લેવાનું છે. HCF ક્યારે આવે ખબર છે તમને? લાઈક જો અહીંયા આપણે આટલું કરેલું છે, હવે અહીંયા તમે લઈ શકો કે 3 2 ઝા 6 અને 7 એમનામ રહેશે. આફ્ટર ધેટ 7 1 ઝા 7 અને 2 1 ઝા 2 આવશે, રાઈટ. જ્યારે તમે આ બધાનો મલ્ટીપ્લાય કરો ને તો તમને LCM મળશે. પણ HCF એટલે કે એવા નંબર્સ કે જે 2 ડિજિટને ડિવાઈડ કરતું હોય. હવે આનાથી આગળ નહીં વધવાનું, અહીંયા આનો જ મલ્ટીપ્લાય થાય ને HCF અને આ બધાનો થશે ને અહીંયા થશે LCM. જેને ડાઉટ હોય કે LCM અને HCFમાં શું ડિફરન્સ એમના માટે, જો આવ્યો પહેલો નંબર સ્ક્વેર ટાઇલ્સવાળો. વોટ ઇઝ લીસ્ટ નંબર ઓફ સ્ક્વેર ટાઇલ્સ રિક્વાયર્ડ ટુ પેવ ધ ફ્લોર ઓફ રૂમ? તો રૂમની સાઇઝ આપી છે 15 મીટર 17 સેન્ટીમીટર લોંગ છે, 9 મીટર 2 સેન્ટીમીટર બ્રોડ છે, એટલે લેન્થ અને બ્રેડથ આપેલી છે. તો પહેલાં તો મીટરને સેન્ટીમીટરમાં કન્વર્ટ કરીએ એટલે 15-17 સેન્ટીમીટર એની લેન્થ થશે અને 902 સેન્ટીમીટર એની બ્રેડથ થશે, પહોળાઈ અને લંબાઈ. તો સાઇઝ ઓફ ટાઇલ, તો પહેલાં આના માટે તમારે 15, 17 અને 902નું HCF લેવાનો થશે. મેં કીધું હતું કે મોટી વસ્તુમાંથી નાનું નાનું કરવાનું હોય ત્યારે HCF લેવાનું. તો આ બંનેનો HCF તમને મળશે 41. નાવ હવે આપણને એવું કીધું છે કે કેટલી ટાઇલ્સ રિક્વાયર્ડ છે, રાઈટ. તો શું કરવાનું, આખો જે એરિયા મળશે 15 17 × 902 ડિવાઇડેડ બાય ટાઇલ્સ કેટલી હોય તો ટાઇલ્સનું જે આપણને મળે ને સાઇઝ એ તો 41 × 41, તો 1917 × 902 ડિવાઈડ બાય 2 ટાઈમ્સ 41, તો આન્સર મળશે 814. તો કેટલી ટાઇલ્સ જોશે? 814. સો નેક્સ્ટ ક્વેશ્ચન છે